યુનિટી હિસ્ટ્રી એટલે બદલવું પડે. કરું છું મારા બ્લડ પ્રેશર જેટલું હોય તો ઈચ નંબર પ્રાઇમ ફેક્ટર, આના પ્રાઇમ ફેક્ટર કાઢવાનું. ગુજરાતીમાં એને કહેવાય અવિભાજ્ય અવયવ. તથા બાળ મંદિરનો દાખલો થયો. બાળ મંદિરમાં હું આવતું હતું, તમે ના ભણ્યા બાળ મંદિરમાં તો હવે શીખી લે તો દિલથી શીખવાનું. અવિભાજ્ય અવયવ જેનો છેલ્લો અક્ષર 0 અથવા 1 અસ્થિ કરતા તો પાડો 5 2 હતા ગાયા બચ્યા 5 એકતા 40. વૈષ્ણવી રોજ લેટ ના આવો અને મહેરબાની કરીને પાસ થવું. હવે પાછળ 0 કે 5 નથી, બેકી છે. બેકી આંકડો હોય એટલે 2 એકા 2 ચોક ભોગવાનો શીખવાડીશ. બીજી વાર ગુસ્સો નહીં કરો. 2 સિક્કા 14 7 એકા 7 લખી દો. 16 આયા તમે 140 બરાબર 16 આયા જુઓ તો 2 નો સ્ક્વેર ગુણ્યા 5 અને ગુણ્યા 7 પતિ કે પ્રાઇમ ફેક્ટર પડી. પ્રાઇમ સમજો છો ને, જે કોઈના ટેબલમાં ના આવે. બે કોના ટેબલમાં આવે? પોતાનો નહીં ગણવાનો અને એકનો નહીં ગણવાનો. એ સિવાય બે કોના ઘડિયામાં આવે? અવિભાજ્ય છે. 7 કોના ઘડિયામાં આવે? અવિભાજ્ય છે. 5 કોના ટેબલમાં આવે? પ્રાઇમ છે. તમને દાખલો આપે, ઘડિયા આંકડવા જોઈએ. ઘડિયા મોઢે કરવામાં તમને 40 દિવસથી આપ્યા. કેટલા છે વાંચો તો 156. 2 7 સા 15 માંથી 14 ગયા. 1 આ જગ્યા છોડવાની. કેટલા બની ગયા? 16. 2 હતા 16. હજી બેકી છે. 2 ચાલશે. 2 તારી 6. કેટલા બચ્યા? 2 નંબર. યુ આર ડિસ્ટર્બિંગ મી. પાછળ એકી છે. એકી આ બેટા 2 થી ના ચાલે. 3 એક 3 અને 13 કોઈ ઘડિયામાં જ ના આવે. મારા છોકરા કયા કયા થયા? 156 ના છોકરા 2 નો સ્ક્વેર ગુણ્યા 3 ગુણ્યા 13. દાઉ તો કરીશ બીજી વાર. એક નહીં 10 વાર કરીશ. પણ હું માનું કે એટલું તો તમને પાક્કું આવડતું હશે. કરું આવડશે પાક્કું? કોણ વાત છે? 38 25 ચેક કરી લઈએ આપણે. 3 8 2 છેલ્લો અક્ષર કયો છે ભાઈ? કેટલાય ચલાવું? 5 5 7 સા અથવા કેટલા? 38 લાયા 45. કેટલા બચ્યા? 3 5 6 30. કેટલા બચ્યા? 2 32 માંથી 30 જાય તો 25. હજી 5 ચાલશે. તું છેલ્લે 0 કે 5 એટલે 5 ચાલે. 5 એકા 5 એને પૂછે કે ડરતો નહીં. 5 એકા 5 હતા લાયા 5 બચ્યા 2 પાયું 25 હતા 6 લાયા 25 બચ્યા 1 કેટલા થયા? 15 હવે તમને ના આવડે કે તમારે ઘડિયા કાચા 17 9 173. ઘડિયાળના છો છે ને એને તો આગળ જે ગાડી અટકી જવાની છે. મેથ્સના કેટલાય ચેપ્ટરમાં ઘડિયા પાક્કા આવડવા જોઈએ. છેલ્લો અક્ષર 3 છે એટલે 3 ચલાવો. 3 પંચા 15 3 પંચા 15 3 એકા 3 હજી 3 ચલાવો. 17 કરી એકા 17 3 15 અને હવે 17 તો શું આવશે બોલો તો? 5 નો વર્ગ 3 નો વર્ગ ગુણ્યા 17. બોલો આવડે કે ના આવડે? કોઈ ડાઉટ? ઓકે, હવે જબરજસ્ત દાખલો જે પેપરમાં હોય છે એ ચાલુ કરું. ધ્યાન બધાનું અહીંયા 1 કલાક 1.5 કલાક પૂરો રહીશ. જેને આવડે છે તમારું જે મેથ્સ હશે એને આવડી જશે અથવા આવડતું બી હશે જે એક્સ્ટ્રા ભણવાના છે. વચ્ચે બોલતા નહીં, મને સાંભળજો. તમારી અને મારી મેથડ અલગ હોઈ શકે અને એક કરતા વધારે મેથડ છે, પણ મને ધ્યાનથી સાંભળી લેવું. તમારામાંથી અમુકને આવડતું હશે, તમારી અને મારી મેથડ અલગ હોઈ શકે તો એનો મતલબ એવું નહીં કે તમારી મેથડ ખોટી કે સાચી છે. પણ લેટ મી કમ્પ્લીટ માય વર્ડ ફર્સ્ટ. કલાક થશે, રિયલમાં કલાક મિનિમમ થશે. ધ્યાન આપજો બરોબર. હવે આવી રીતે મને પેપરમાં 2 નંબર આપશે અને મને કહેશે કે આનો લસા અને ગુસા શોધો. એલસીએમ અને એચસીએમ. લસા અને ગુસા. તો સ્ટાર્ટ કરું છું. ધ્યાન આપજો. અહીંયા ધ્યાન બેઠા બધું મૂકી દેશે. પરફેક્ટ ધ્યાન આપજો. ચલો પહેલા કોનો વારો? 6. કેટલાય ચાલશે બેટા? 2 એકા 2 તરી 13 એકા. ચલો પછી બીજો કોનો વારો? હવે બોલો તો 91 ખાલી કયા ઘડિયામાં? 13 સિક્કા ઘડિયા. ઘડિયાળ નહીં આવડતા તો કેવી રીતે ચલાવશું?
ઘડિયાળ તો તમને આવડવા જોઈએ, એનો કોઈ રસ્તો નહીં. નહીં આવડતો તો પેપરમાં બેસી રહેજો. નેક્સ્ટ શીખવાડું, ઘડિયાળ તો તમે 40 દિવસથી કહું છું મોઢે કરો. 13 સિત્તેર 91 ત્યાંની પહેલા હે કર મેં ઘરે ફોન કરવા પડે છે. 13 એકા આના વયો પડી ગયા, આના ફેક્ટર પડી ગયા. હવે મારો આનો લસા અને ગુસ્સા. તો ધ્યાન આપજો બરોબર. 91 is equal to 7 into અને અહીંયા કોણ છે ભાઈ 26 is equal to બોલો 2 into 13. into હવે મારે કેટલી વસ્તુ ગોતવી છે? બે. પહેલું શું ગોતવું છે? લસા. અને બીજું શું ગોતવું છે? ગુસ્સા. इंग्लिश में ये क्या है? LCM. और ये क्या है? HCF. उसके 3 नाम है. पैम्पलेट पढ़ा हो तो पैम्पलेट पढ़ा हो तो उसके 3 नाम है. पेपर में कुछ भी आएगा. GCD ग्रेटेस्ट कॉमन डिवीजर, GCF ग्रेटेस्ट कॉमन फैक्टर एंड HCF हाईएस्ट कॉमन फैक्टर. પહેલા સેલ માટે આપણે વાંચવું પડે તો CBSE વાળા બુક માં મૂકી દે. GCD ग्रेटेस्ट कॉमन डिवीजर, GCF ग्रेटेस्ट कॉमन फैक्टर, HCF हाईएस्ट कॉमन फैक्टर. तीन नाम, तीनों चीज एक ही है बट तीनों एक है वो आपको पता होना चाहिए. LCM लिस्ट कॉमन मल्टीपल. गुजराती में लघुत्तम સામાન્ય અવયવ. ગુરુત્તમ સામાન્ય અવયવ. હવે ધ્યાનથી સાંભળજો. કરું સ્ટાર્ટ? એટલે સુધી કોઈ ડાઉટ નથી ને? ગુસ્સા પોતાનામાં એને જ એન્ટર થવા દે. ગુસ્સા જીસીડી પોતાનામાં એને જ એન્ટર થવા દે જે બંનેમાં હોય. કોને એન્ટર થવા દે? બંનેમાં કોણ છે? એન્ટર થવા દેશે. 7 ને નહીં થવા દે કેમ કે 7 બંનેમાં નથી. 2 ને બી એન્ટર નહીં થવા દે. કેમ? ગુસ્સા પોતાનામાં કોને આવવા દે? જે બંનેમાં હોય ગમે છે. જ્યારે આનો રૂલ એવો છે એવરીબડી વેલકમ. આનો શું રૂલ છે? એવરીબડી વેલકમ. કરો વેલકમ. શું આવશે બોલો? પછી 35 વપરાયેલો વર્ગ પરિવાર. આમાં શું કરવાનું? લસામાં બોલો તો કયા લઈ લેવાના? બધા. અને આ ખાલી કોને આવવા દેશે? બે વાર હોય. પેપરમાં 2 ન હોય 3 હોય. કેટલા હોય અહીંયા? તો પછી એ કોનામાં હોવું જોઈએ? ત્રણેયમાં. તો એ જીસીડીમાં. જ્યારે એલસીએમ શું કહે છે? આવા તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ચલો આન્સર જો. દાખલો વધી ગયો? ના. હવે મારા પેમ્પલેટનો એક વર્ડ જોજો તમે. લમોટી. નહીં વાંચ્યું જો ક્લાસમાંથી કોઈનો અવાજ જ નહીં આવતો. 40 દિવસ પહેલા પેમ્પલેટ વાંચવા આપ્યું હતું. એક જણનો 125 જણમાંથી અવાજ નહીં આવતો. લમોટી અને ગુનાની યુનિકનો પેમ્પલેટ કાઢ્યો. પહેલા પેજ ઉપર જ મેં લખીને આપ્યું છે. તો કે ગાંડો તો નથી ને, એનો એક મીનિંગ હશે તો બધું લખ્યું હશે ને. તો કે સાહેબ બુકમાં તો નથી. તો બુકનું જ ભણવું હોય તો ટ્યુશન શું કરવા લખાવા? એ તો 400 રૂપિયાની ગાઈડ લઈ લો બજારમાંથી અને YouTube માં કોઈનું સબસ્ક્રિપ્શન લઈ લો 35 રૂપિયાનું. 4000 રૂપિયા ખુશ. લમોટી અને ગુનાની. લસામાં મોટી ઘાત આવે અને ગુસ્સામાં અત્યારે ઘાત છે નહીં જોજો. માની લો કે ત્યાં 5 હોત. કેટલી હોત? અને અહીંયા કેટલી હોત? હમણાં આવશે. તો લસામાં શું કરવાનું બોલો તો? બાજી મોટી છે નહીં અહીંયા. અને ગુસ્સામાં શું કરવાનું ભાઈ? એટલે પણ મારે તો અત્યારે 13 કેટલી વખત છે? એ બધી વખતે નહીં હોય. આમાં 13 5 વખત આવે. આમાં 13 તો આની 5 પાવર થાય. આની તો જે મોટી પાવર હોય એલસીએમ અને જે સમજી ગયા કે નહીં? લમોટી એટલે ચીચીમાં નાની અને એલસીએમમાં મોટી. આને સેન્ટેન્સ પેપરમાં લખીને આપે. ચલો આન્સર લાવો. 13 સિત્તા 51 લખ્યા. 91 2 એકા 2 નવા અને આનો કોન્સેપ્ટ છે જોઈએ પછી. તો આ બંનેનો લસા કેટલો આવ્યો અને આ બંનેનો ગુસ્સા કેટલો આવ્યો? એ દાખલો પૂરો. ત્રણમાંથી 3 કરો. ઇંગ્લિશ મીડિયમ. The LCM of 26 and 91 is 182 and GCD is 30. મેં શું કીધું તમને? બીજી રીતે આવડતી હશે. સાચી કે 3 રીતો છે. હમણાં બધું આવી છે એના ઉપર. સિમ્પલ છે કે હાર્ડ છે? હાર્ડ હોય બીજી વાત કરવાનું. પહેલા શું પાડી દેવાના? પછી એના જે બૈરી છોકરા આવે અહીંયા, પછી અહીંયા એડિંગ મારવાનું એલસીએમ અને અહીંયા એલસીએમ. પછી એલસીએમ શું કરે? શું કરે એલસીએમ?
એવરીબડી જય આવા દો મને કોઈ જય આ કોને આવા દો જે બંનેમાં હોય એને જવા દો બાકીને ના આવા દો ચેક કરો કે બંનેમાં છે તો જો બંનેમાં રહેવા દો નહીં બધું પછી પતિ નહીં ગયું પછી શું કરવાનું મોટી ઘાત અને એલસીએમમાં અને ગુસામાં અને પછી એ લોકોનું મલ્ટીપ્લાય અને જવાબ લોકોનું મલ્ટીપ્લાય કેમ ના દેખ છે એટલે મારું ફરી વાર અને પ્રેમથી ધીમે ધીમે કરું પછી ધીરે ધીરે તમને એવું છે સ્ટાર્ટ કરું છું 20 છેલ્લો અક્ષર કેવો છે તે તો બે એકા એ કરી છે બે એકા ચલો પછી હવે કોનો વારો ભાઈ એકાણું કયા ઘડિયામાં આવે એક 13 અને 7 તો લખો 13 અને હવે શું લખું 13 ઘડિયા પક્કા આવડવા જોઈએ 13 7 19 13 ચલો આના છોકરા લખો 26 ના કેટલા છોકરા છે 2 અને 13 91 ના કેટલા છોકરા છે 13 અને 7 13 જોડે 13 રાખ્યું મેં જો એક જેવા મેચિંગ એટલે ખબર પડે ચલો હેડિંગ શું મારું અને અહીંયા હેડિંગ શું મારું ગુજરાતીમાં ચલો ગુસ્સા કોને એન્ટર થવા દે જે બંનેમાં હોય બંનેમાં કોણ છે અને એલસીએમ કોને એન્ટર થવા દે આમાં તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી બરાબર તો ચલો બાપાને બગીચો એમાં આડો કે પછી આ તો આવી ગયું છે વપરાયેલો માલ ફરી નહીં કરવાનો હજી પત્યું તો આ સમ એવો છે જેમાં કોઈ પાવર નથી હમણાં બીજા સમ એવા આવશે જેમાં જો આગળ બતાવું ને જો પાવર જ આવ્યા છે જો મેં કર્યું જો પાવર છે તો શું કરવાનું પાવર નું ક્યારે કરવાનું પતિ ગયા પછી પાવર નો શું નિયમ છે એલસીએમ માં અને ગુસામાં મોટી ગુણાકાર L વાળામાં નાની અને G સોરી L વાળામાં મોટી અને L વાળામાં મોટી પણ અહીંયા નાની છે જો હોત તો મોટી આમાં મૂકે તને હવે શું આનું મલ્ટીપ્લાય થાય ના થાય તે નથી આનું થાય આ 13 2 ગુણાકાર કરો 7 6 43 નો બધી પડી 7 2 14 ને 4 એ થોડું 7 6 42 carry over 7 2 14 plus 4 your LCM is 182 and your GCD is answer ચલો એક વાર કે ખબર પડે છે કાકુ કે કાચું વેરી ક્લિયર છે બીજી વાર શીખવડા ખબર બોલ उसमें क्वेश्चन में दिया है एलसीएम इनटू एचसीएफ वो मैंने सिखाया नहीं अभी वो पढ़ता है पर लेकिन क्वेश्चन वो मैं पढ़ा ही नहीं मैं तो अभी इधर ही हूँ वो आगे वाली देख रहा है पहले एंगेजमेंट होती है फिर शादी सुहाग रात तो उसके बाद आती है अब तू बोले उल्टा चालू करो तो थोड़ी चलेगा मेरी बात साची के पर ત્યાં પહોંચો જ નથી હું હજી વાર છે આવશે તે કહીશ એક સાહેબ આવું બધું કંઈક લખ્યું છે મેં હજી કંઈ ચલાવ્યું નથી મેં તો આટલું જ શીખવાડ્યું પહેલા આ તો બોલ એ બધું કહું છું આપણે જવું આગળ હવે આથી ખબર પડી ક્લિયર કે નહીં ક્લિયર ભાઈ હવે રસ્તો નંબર 2 ગુસ્સા બીજી રીતે બી બોલી શકાય બરાબર મોઢે તમારે એટલું વિચારવાનું કે આ બંને કોના ટેબલમાં આવે કોના ઘડિયામાં આવે આ બંને કોના ઘડિયામાં આવે પણ હવે જો અહીંયા 16 અને 24 તો વિચારો આ બંને કોના ઘડિયામાં આવે બે ના પછી પણ આનું નામ શું છે ગુસ્સા ગ્રેટ મોટું ગુરુત્વ આમાં સૌથી મોટું કયું છે तो GCD can be done verbally also. You have to think that ये दोनों किसके और बहुत सारे टेबल में आता है तो उसमें से जो सबसे वो टेबल यूज करता है नहीं बड़े चिंता ना कर प्रयत्न पड़े अगर क्या ही नहीं बोल तब पढ़े कि नहीं भाई क्लियर છે સમજ પડે છે ને શું કરવાનું કીધું મેં ગુસ્સા કેવી રીતે થાય મોઢે કેવી રીતે શું વિચારવાનું કે આ બંને 26 અને 1 બંને 13 ના ઘડિયામાં આવે જો 13 2 13 સિક્કા 17
વેરી ક્લિયર. હવે આદિત્ય પેપર કે છે તો આપણે માનવું પડે કે આપણો ઓનર સ્ટુડન્ટ છે. રિયલ વાળા મેથ્સમાં તો પારેલું છે. બાકીના સબ્જેક્ટમાં આવી મહેનત કરતો 90 લાવે. કરું સ્ટાર્ટ. આદિત્ય શું કહે કે સર આગળ કંઈક લખ્યું છે તો એ શું છે એ અહીંયા કરું છું. જો જગ્યા પ્રોપર જોઈએ મને. ધ્યાનથી સાંભળજો. યુનિટના ટેમ્પલેટમાં એવું મેં લખીને આપ્યું છે કે કોઈ પણ બે નંબરનો ગુસા એ એટલે પહેલી સંખ્યા અને બી એટલે બીજી સંખ્યા અને એ જ બે નંબરનો લસા. ગુસા અને લસા તમે જે લાવો એનો શું કરો? એ જે એ બે નંબર હોય ને એના મલ્ટીપ્લાય જેટલો થાય. ના ખબર પડી ગયો જેને વાંચ્યું ના હોય તમે આ બંનેનું મલ્ટીપ્લાય કરો અને ગુસા અને મલ્ટીપ્લાય કરો સેમ થાય. શું રૂલ છે સાંભળો તો ભાઈ. બંને સંખ્યાનો ગુણાકાર અને લસા અને નો ગુણાકાર હંમેશા. તો હવે ચાલુ કરો. ચલો LHS એટલે ખબર છે લેફ્ટ હેન્ડ સાઈડ શું છે વાંચો તો ભાઈ. ચલો ઇનટુ ચલો કરો 26 એકા 26 એકા 26 વધી પડી. પ્રભુ ભરે છે ને 9 6 54 9 6 54 9 વધી પડી 9 2 18 ને 5 18 ને 22 ના થાય 23 અને બીજા જોવા 25 ના પડી છે નહીં જોઈ લેજો ભાઈ. અહીંયા સમજાવજો. કરું સમજાવું જેને ટપો ના પડે. ચલો 26 એકા વધી પડી 26 ને કેટલાથી મલ્ટીપ્લાય કરું અને એનો જે જવાબ આવે એને એમાં 2 ઉમેરી દો. તો જો 9 6 વધી પડી 9 2 18 ને 5 બોલો બોલો. તો 26 નંબર કેટલા થયા? 234. એમાં મારે 234 માં 2 ઉમેરશો તો આનો LHS શું આવ્યો? 2386. અને કયો નંબર આપવાનો? કોનો ગુણાકાર કર્યો મેં? આ બે. હવે કયા બેનું કરીશ? ચલો RHS ખબર છે ને? રાઈટ હેન્ડ સાઈડ કરો. કેટલું છે બોલો તો? ગુણ્યા કેટલા કરવાના? 13 2 બધી પડી 13 એકઠા 104. बढ़िया नहीं आवड़ता. બે જણા બોલે છે ભાઈ. 13 એકઠા 104 ને 2 106 નો બધી પડી 106 માં 10 બધી હોય. જો 6 અહીંયા ને 10 હોય. 13 એકા ને 10 જોડી વાત છે 2366. શું નિયમ છે કે બંનેનું મલ્ટીપ્લાય એ બેના જે HCF અને LCM નું મલ્ટીપ્લાય હોય એના જેટલું થાય. અને નંબર પાડવાનો 1 અને નંબર પાડવાનો અને લખવાનું 1 અને 2 પરથી ડાબા બરાબર જવાબ from 1 into LHS is equal to લખો. સમજમાં આવે છે? કપો પડે છે? કાલે તમારી બેચમાં જે મારો લેક્ચર છે ને એ આખા મેથ્સની ચોપડીનો સૌથી ટફ ટોપિક છે. હું લાગવા નહીં દઉં પણ જેનું બેઝ કાચું છે એને થોડું મારે મહેનત કરવી પડશે. એમાં જે નવમાનું ફાસ્ટ ચેપ્ટર નહીં આવડતું તો થોડી વધારે વાર લાગશે અને એ બોર્ડના પેપરમાં હોય જ. કાલે હું 1.2 ચલાવવાનો છું. 1.2 નો ટોપિક જે છે એ આખા બુકના જે સૌથી ટફ સબ છે ને એમાં એક સબ છે. હું બધા સબ ચલાવીશ કાલે 1.2 ના 1.5 કલાકનો લેક્ચર લઈ. 1.2 ના બધા સબ 1.5 2 કલાકનો લેક્ચર લઈ. એટલે કાલે જો એબ્સેન્ટ રહે ને અક્ષર તો બોર્ડ ભરી જશે. ક્લિયર? ઓકે. એટલે મારી દઉં આ બધું એકવાર ફરીવાર કરીએ આપણે. ના આને શું કરવા કરીએ? બીજું કરીએ. આને કરીએ. શું નિયમ છે કે આ બંનેનો ગુસા હોય અને આ બંનેનો લસા હોય. એનો ગુણાકાર એ બંનેના गुणाकार जेटलू था. इंग्लिश मीडियम. एलसीएम और एचसीएफ का वो दोनों नंबर के जितना होता है. क्लियर? ग्रेड मालूम है हमें? बीजो दाखलो ध्यान થી જોજો. ચલો પહેલા કોનું કરવાનું? તો 5 1 0 અસેની જગ્યાએ છોડું છું ખબર ને બોલું બચે તો એના માટે. ચલો છેલ્લો અક્ષર 0 હોય એટલે 5 1 5 5 2 10
જોઈ લો રૂલ, જેને રૂલ નહીં ખબર હે. 5 એકા 5 ના ઘડિયામાં તેના 0 મૂકવું. હવે આને ભેગું લેવું. 5 ના ઘડિયામાં 10 જેને સમજ ના પડી કે એક વાર 5 વંસા 5 ના ટેબલમાં એટલે શું કરવું પડે? પછી આ બેને સાથે 5 ટુઝા. કોઈ ડાઉટ હોય તો રોકવાનો. હું તમને ગુસ્સો કરું છું, હું તો પ્રેમથી શીખવાડીશ, તમને ભલે ગુસ્સો લાગે. હવે કયો અક્ષર છે? બેકી. તો કેટલાય ચાલશે? 2 પંચા 2 એકા 51. અત્યારે જ આવ્યું હતું ભાઈ, 51 આગળ રાખ્યો. કયા ઘડિયામાં આવે 51? 17 તારીખ 17 કરી 51 17 ચલો હવે કોનો વારો ભાઈ? 92. કેટલો અક્ષર છે? ચલો એકી કે બેકી? એટલે કેટલાય ચાલશે? 2 4 જા 9 માં 3 જાય 2 6 જા પછી 2 2 3 23 કોઈ ટેબલમાં ના આવે. 23 આના કેટલા છોકરા થયા? 4. આના કેટલા છોકરા થયા? 3. છોકરા લાવો બધા આપો મને. 510 બરાબર શીખવાડો ભાઈ. 5 અને બોલો ભાઈ આ કેટલા છે? 92 બરાબર બોલો. 2 ખોટું થઈ ગયું. 2 ભેગા લખી નાખો. અને બીજું કોણ આવશે? એટલે સુધી કોઈ ડાઉટ? હવે શું હેડિંગ મારીશ? 10. અહીંયા શું હેડિંગ મારીશ? ચલો ગુસા પોતાનામાં કોને એન્ટર થવા દે? જે બધામાં. તો બધામાં કયું કોમન છે ભાઈ? બીજું શું કોમન છે ભાઈ? બે આમાં છે ને આમાં છે. 23 આમાં છે પણ આ બધા આમાં છે પણ તો આ એકને એન્ટર થવા દેશે. ચલો એલસીએમ શું કહે છે? આવા તો કોઈ ના હાથ નથી. ચલો આવા તો 5 પછી આ કેમ નહીં લેતા? હવે નહીં કર્યું. હવે એલસીએમ માં